અપેક્ષાબેનની છોકરી જોઈ તે કેવું બેકલેસ પહેર્યું છે એણે અને બેલી એ દેખાય છે મોટે ઉપાડે. હમણાં જીમ વેમ કરીને આવી લાગે છે. બેંગ્લોરમાં મોટે ઉપાડે ભણે છે તો હે. અને પછી ખબર છે તને જમવામાં બહુ જ બધું સારું હતું પણ યાર છાશ નથી ને. છાશ હોય તો આમ જમવાનું ગળે ઉતરે, બાકી શું મજા આવે જમવામાં? કઈ આમ મજા ના આવે છાશ વગર. એ છોકરો જેવો છે એના કરતા છોકરી થોડી ઠીંગણી નથી? છોકરો કેટલો હેન્ડસમ છે. છોકરી થોડી હાઈટ વધારે હોત ને તો સારું લાગત. એ પેલા સરિતાબેને સાડી જીદ કરી હશે હસબન્ડ સાથે. સાડી તો બહુ ભારે પહેરી છે. એ બેટા રક્ષિતા અહીંયા તો. અરે વાહ, કેટલી મોટી તારું ભણવાનું પતી ગયું ને? MBA પતી ગયું ને? તો હવે કેટલું ભણીશ બેટા? હવે તારો વારો છે. હા, કોઈ ધ્યાનમાં છે કે નહીં? એટલે ગોતવાનો છે અમારે મહેનત કરવાની છે કે મળી ગયો? યાર હું તો શું કહું છું કે યાર આમ જમવાનું એટલા તો મજા આવી જાય. કેટલું ફાઇન ડેકોરેશન છે પણ જો ને આમ કઈ ઠેકાણા નથી. અને ઓલી બાજુ તો પેલા દીવા કેટલા ફાઇન રખે છે. કઈ આમ જોવા જઈએ ને તો કે ખાટે જવા જેવું છે નહીં. અને પછી એટલું ફાઇન પેલો લાગે છે ને છોકરો એમ મજા જ આવી જાય એવું લાગે છે. પણ છોકરીઓ અહીંયા એટલી બધી સરસ છે નહીં.